माता पुण्य में बांधे राख दीरे ये बांधी अभिमन्यु ने अंबर राख दीरे। सात गात आवे सात गात में एक गात जे छे एक गात छे ये अग्निનું રક્ષણ યજ્ઞ નારાયણ બધાની પ્રકારના યજ્ઞ નારાયણ રક્ષણ કરે યજ્ઞ પ્રકાર હવે આવો આપણે યજ્ઞના પ્રકાર જાણીએ જ્યારે શ્રીફળ હોમ કરતા હોય ને યજ્ઞમાં શ્રીફળ હોમ ત્યારે જે અગ્નિ આવે ને એને મૃડાગ્નિ કહેવાય છે આપણા ઘરે વાસ્તુ હોય યજ્ઞ એમાં વરદહ નામનો યજ્ઞ આવે છે દીકરી દીકરાના લગ્ન હોય ચોરી મંડપમાં જે યજ્ઞ આવે એને યોજક નામનો યજ્ઞ કહેવાય છે બ્રાહ્મણના દીકરાની જરૂર હોય એને યજ્ઞ આવે સમભવ નામનો યજ્ઞ હોય છે કોઈને તંત્ર પ્રેમમાં વશીકરણ યજ્ઞ બતાવેલો કામદાહ વશીકરણ કરવા માટે કામહ નામનો યજ્ઞ આવે છે માણસનું મૃત્યુ થાય સ્મશાનમાં જે અગ્નિ આવે ये अग्नि नाम से क्रम्य नाम अग्नि आ भूख लागे हाना भूख लागे भाई आ खाडो कोई दिवस नो भूले जठरा लागे एना जठरा के पेट ने में अग्नि जे जठरा की एक आया क्रोधाग्नि जरे क्रोध आवे त्यारे एम एनो दीकरीओ गैस चूल्हा पर रांधे त्यारे चूल्हा पर गैस એમાં તમે રાંધો એટલે કયો નામનો વૈશ્વદેવ નામનો અગ્નિ આવે એ વૈશ્વદેવ નામનો અગ્નિને ચાર બલિદાન દેવા પડે બહેનો ખબર છે માતાઓ અમારા ભાઈઓનો વિષય છે બહેનોનો વિષય છે માતાઓનો વિષય એનું બલિદાન દેવું પડે અને બલિદાન ના દેવો તો આપણા સ્વભાવ એવા થઈ જાય તેનું બલિદાન છે ગાયનું તમે ગેસ ચૂલો ચાલુ કરો એટલે પેલી શાંતિ બનાવવાની चार शांति पहली गाय ने देवानी बीजा कटरा देवानी त्रीजू भिक्षुक मानवा आवे ने अने चौथी छे काग ने कागड़ा ने ई तमे नो खाव ने पेला एना भागनी उतावळ होय છે કે આનંદ બનાવો મારો ટાઈમ થઈ ગયો આઈ નો ને એક કામ લે આજો ખાઈ જાઓ પેલો ભાગ ખાઈ ગયા ગાય તો ગાય જેવા થઈ ગયા એમ થાય ને बीजो भाग कौन खाई तमने खबर बापा हैं आओ कोना मानो विचारवा है त्रीजो भाग छे એટલે આ બધાયનો ભાગ જો સાંભળજો એનાથી આપણું અન્ન ઓછું નહીં થાય અન્ન શુદ્ધ થશે ચાર ભાગનો કરો ખાવાનો નહીં એક શાંતિ બનાવી સાઈડમાં મૂકી દેવાની ચાર કટકા કટલા કરી ભલે તમે ગમે ત્યારે ગાયને આપો 10 વાગે બપોરે ગમે ત્યારે પણ એના ભાગનો આપણે કાઢી દીધું છે ઘરમાં સુખ શાંતિ આવશે भगवान बहुत सारू फल आपशे एनु बलिदान छे देवुं पड़े त्यारबाद अग्निना प्रकार बताव्या मनो ने सुषुपानी जे त्रीजी दीकरी छे एनुं नाम छे